નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે હોન્ડા સીડી 110 ડ્રીમ ડિલેક્સ જે નવું મોડલ બાઇક આવ્યું છે એનું આપણે આજે રિવ્યૂ કરશી। શું નવું અપડેટ આવ્યું, શું સિસ્ટમ આવે છે, કેટલા સીસીનું એન્જિન છે, બધું આજે આપણે આ વિડીયોમાં જોઈશું। કેટલા કલર આવે છે મિત્રો, એ બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને કમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું। ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરી। મિત્રો હોન્ડા સીડી 110 બાઇકની વજનની વાત કરી તો 112 કિલો વજન આવે છે। સીટની ઊંચાઈ 790 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવે છે 162 mm, લંબાઈ છે 2044 mm, પહોળાઈ છે 736 mm, ઊંચાઈ 1076 mm, વ્હીલ બેઝ આવે છે 1285 mm। હવે મિત્રો આમાં 4 કલર આવે છે। હોન્ડા સીડી 110 બાઇકમાં 4 કલર આવે છે। કયા કલર આવે હું તમને કહું। पहलो कलर है मित्रों ब्लैक अने ब्लू, बीजो कलर है ब्लैक अने ग्रीन, तीजो कलर है ब्लैक अने रेड अने चौथो कलर है ब्लैक अने ग्रे। आ 4 कलरना बाइक आवे मित्रों, जे आपणे ब्लैक अने ग्रे रह्यो एनो आपणे विडियो शूट करी। हवे मित्रों हूँ तमने आगळथी बाइक बतावुं के आगळथी बाइक केवुं लागे छे। आपणुं होंडा सीडी 110 जोई शको छो। आ रीतनुं कंईक आपणे होंडा बाइकनुं लुक आवे छे मित्रों। आपणे वाइजर में जोईए तो होंडानुं स्टीकर मारेलुं है अने हेडलाइट में हेलोजन बल्ब आवे है। 35 वोल्टनो बल्ब आवे है फियोनेक्सनो, जोई शको छो मित्रों। अने इंडिकेटर पण हेलोजन बल्ब में आवे है। आ रीतनुं कंईक आपणे बाइक देखाय है मित्रों। आपणा शॉकर जोईए तो टेलिस्कोपिक शॉकर आवे है आगळना रही, अने साइड में जोईए तो रिफ्लेक्टर मारेलुं है शॉकरनी बाजू में, જોઈ શકો છો મિત્રો આમાં ડ્રમ બ્રેક આવે છે જે 130 mm ની ડ્રમ બ્રેક છે આગળની રહી, અને CBS બ્રેકિંગ સિસ્ટમ આવે છે મિત્રો। આગળનું ટાયર ટ્યુબલેસ છે અને આગળનું જે ટાયર રહ્યું 80 18નું ટાયર છે મિત્રો, જોઈ શકો છો 80 18નું આગળનું ટાયર છે, ટ્યુબલેસ ટાયર આવે છે। 18 ઇંચના મેગવ્હીલ આવે છે, सिल्वर कलर नो मेगव्हील है, जोई शको छो। CBS ब्रेकिंग सिस्टम आवे है, कॉम्बो ब्रेकिंग सिस्टम, जे पाछळनी ब्रेक तमे मारशो तो आगळनी ऑटोमेटिक लागी जशे मित्रों। ए रीतनी सिस्टम आवे है कॉम्बो ब्रेकिंग सिस्टम। हवे मित्रों आपणे आगळनी साइड जोई लई मित्रों। आनी जे टांकी रही एमां जोई शको छो होंडानुं स्टीकर मारेलुं है, लोगो मारेलो है, ब्लेक अने ग्रे कलरना स्टीकर मारेला है, जोई शको छो मित्रों। आ रीतनी कंईक आपणे टांकी देखाय है। साइड पेनल में जोई शको छो सीडी 110 ड्रीम डिलेक्सनुं स्टीकर मारेलुं है, सीडी 110 ड्रीम डिलेक्स। आ रीतना साइड पेनल देखाय है। आमां मित्रों आपणे 4 गेर आवे है जे पाछळनी साइड पड़े है, 4 गेर पाछळनी साइड पड़े है मित्रों। हवे मित्रों आपणे एंजीन केटला सीसीनुं आवी जोई लई। 109.51 सीसीनुं सिंगल सिलिंडर एयर कूल्ड BS6 FI 4 स्टॉकनुं एंजीन है। 2 वाल आवे है, 1 प्लग आवे है अने 4 गेर पड़े है मित्रों। मैक्सिमम पावर है 6.47 bhp, 7500 RPM में। मैक्सिमम टॉर्क है 9.30 न्यूटन मीटर, 5500 RPM में। हवे मित्रों आपणे आगळनी साइड जोई लई। आमां मित्रों साइड स्टेन्ड कट ऑफ सेंसर आवे है, साइड स्टेन्ड पण आवे अने मेन स्टेन्ड पण है। आगळनुं जे फूटरेस्ट रह्युं फोल्डेबल नथी आवतुं मित्रों, पाछळनुं जे फूटरेस्ट रह्युं फोल्डेबल आवे है। फाइबरनुं चेन कवर लगावेलुं है
હવે આપણે પાછળ જોઈ લઈ 10 પેનલની અંદર લોક મારેલો છે, ચાવીનો જોઈ શકો છો, અને બ્લેક અને ગ્રે કલરના સ્ટીકર છે, સાડી ગાર્ડ લગાવેલું છે, લેડીઝ ફૂટર છે, પાછળના જે શોકર એ હાઇડ્રોલિક શોકર આવે છે મિત્રો, જોઈ શકો છો, સિંગલ સીટ આવે છે, પાછળનું જે કેરિયલ ડ્રીવ સ્ટીલનું આવે છે મિત્રો, જોઈ શકો છો, આ રીતનું કંઈક આપણે કેરિયલ દેખાય જે સ્ટીલનું છે, પાછળની જે 10 લાઇટ રહી એની ઉપર હોન્ડાનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો મિત્રો, અને 10 લાઇટ રહી હેલોજન બલ્બમાં છે, નીચે રિફ્લેક્ટર મારેલું છે, એની નીચે નંબર પ્લેટ લાગશે, ઇન્ડિકેટર હેલોજન બલ્બમાં આવે છે મિત્રો, જોઈ શકો છો, આ રીતનું કંઈક આપણું હોન્ડા સીડી બાઇક દેખાય છે, પાછળ પણ ડ્રમ બ્રેક આવે છે, જે 130 mm ડ્રમ બ્રેક છે, કોમ્બો બ્રેક આવે છે, જે પાછળની બ્રેક મારશો તો આગળની ઓટોમેટિક લાગી જશે, 18 ઇંચના મેગવિલ આવે છે, ટ્યુબલેસ ટાયર છે મિત્રો, જોઈ શકો છો, જે પાછળનું ટાયર રહ્યું મિત્રો 80/100/18નું છે, આગળ અને પાછળ બે 80/100/18ના ટાયર આવે છે, અને આગળ પણ 130 mmની ડ્રમ બ્રેક છે, અને પાછળની પણ 130 mmની ડ્રમ બ્રેક છે, હાઇડ્રોલિક શોકર આવે છે મિત્રો, જે એડજસ્ટેબલ નથી આવતા, જોઈ શકો છો મિત્રો, આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, સાઇડ પેનલમાં CD 110 ડ્રીમ ડિલેક્સનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો મિત્રો, ફોલ્ડેબલ ફૂટરસ આવે છે, આગળનું ફૂટરસ નથી આવતું ફોલ્ડેબલ, કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ બે છે મિત્રો, આમાં જોઈ શકો છો, CD 110 ડ્રીમ ડિલેક્સ, એની નીચે ESPનું સ્ટીકર મારેલું છે, એન્હાન્સ પાવર ટેકનોલોજી. હવે મિત્રો આપણે આગળ જોઈ લઈ આગળ લાઇટની આપણે જે આવે મીટરની જોઈ લઈ મિત્રો, હોન્ડા CD 110માં આ રીતની ક્યાંક ચાવી આવે છે મિત્રો, જેમાં હોન્ડાનો લોગો મારેલો હોય બે બાજુ, જોઈ શકો છો મિત્રો, આપણે ચાલુ કરીને જોઈ લઈ મિત્રો, આપણે સાઈડમાં આપણે ચાપની જોઈ લઈએ કે કઈ રીતની બધી સ્વિચો લગાવેલી છે મિત્રો, અહીંયા સેલ્ફની સ્વિચ અને એન્જિન કિલ સ્વિચ બે હાઈરે આપેલી છે, જોઈ શકો છો, ચાલુ પણ થઈ જશે અને બંધ પણ થઈ જશે, આલી બાજુની જોઈ તો લો બીમ હાઈ બીમની સ્વિચ આપેલી છે, એની નીચે ઇન્ડિકેટરની સ્વિચ આપેલી છે, જોઈ શકો છો મિત્રો, એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે, આ રીતની બધી આપણે સ્વિચો આપેલી છે, સેન્ટરમાં હોન્ડાનો લોગો મારેલો છે મિત્રો, જે આ રીતના જે મીટર આવે છે એને એનાલોગ મીટર કહેવાય છે, અને જે ડિસ્પ્લેવાળા મીટર આવે એને ડિજિટલ મીટર કહેવાય છે. આમાં મિત્રો આપણે લેફ્ટ સાઈડ જોઈએ તો સ્પીડોમીટર આવે છે અને ઓડોમીટર આવે છે, રાઈટ સાઈડ જોઈએ તો ફ્યુલ ગેજ આવે છે, પેટ્રોલ કેટલું એ બતાવે છે મિત્રો. હવે આપણે ચાવી ચાલુ કરીને જોઈ લઈ મિત્રો, ચાવી ચાલુ કરશો એટલે આગળની હેડલાઇટ ચાલુ થઈ છે, અને રાઈટ સાઈડ જોઈએ તો ન્યુટનની લાઇટ આવે છે, પછી ચેક એન્જિન લાઇટ આવે છે, ઇન્ડિકેટરની લાઇટ આવે છે, હાઈ બીમની લાઇટ આવે છે, જોઈ શકો છો મિત્રો. અત્યારે ઇન્ડિકેટર ચાલુ કર્યું છે આગળનું, હું તમને બતાવું, જોઈ શકો છો આગળ હેડલાઇટ ને ઇન્ડિકેટર કાંઈક આ રીતના આપણે ચાલુ કરીએ એટલે દેખાય છે બાઇક, હેલોજન બલ્બ છે મિત્રો. બીજું ઇન્ડિકેટર ચાલુ કરીને હું તમને બતાવું કેવું દેખાય છે, જોઈ શકો છો. પાછળ પણ જોઈ લઈએ આપણે 10 લાઇટની, પાછળથી કંઈક આ રીતનું આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો મિત્રો. હેલોજન બલ્બમાં 10 લાઇટ આવે છે, જોઈ શકો છો. હોર્નની ચાલુ કરીને તમને બતાવી દઉં, બાઇક ચાલુ કરીને તમને બતાવી દઉં મિત્રો. હોન્ડા CD 110માં મિત્રો સિંગલ હોર્ન આવે છે. હવે હું તમને બાઇક ચાલુ કરીને બતાવું.
મિત્રો આગળની જે પેટ્રોલ ટાંકી રહી એમાં 9.1 લીટરની ટાંકી આવે છે, જેમાં ઓલમોસ્ટ 9 લીટર જેટલું પેટ્રોલ હમાય છે. મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, આ બાઇક કેવું લાગ્યું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે મિત્રો આપણે હોન્ડા સીડી 110 ડ્રીમ ડિલેક્સ બાઇકની કિંમતની વાત કરી તો એક શોરૂમ કિંમત છે 74,601 અને ઓન રોડ કિંમત છે 89,400 પ્લસ એસેસરીઝ પણ આવશે. અને બાઇકની વધારે તમારે કાંઈ ડિટેલ જોતી હોય તો મેં નીચે એડ્રેસ પણ આપેલું છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે. તમે મોબાઈલમાં ફોન કરીને વાતચીત કરી લેજો વધારે કાંઈ ડિટેલ જાણવી હોય તો. મિત્રો આવા જ એક પાછા નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.